નમસ્કાર. ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સેટેલાઇટ બેઝ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ અંતર્ગત એમ્પ્લોયબિલિટી એમ્પાવર એમ્પ્લોયબિલિટી ઇન બેન્કિંગ એન્ડ અધર કોમ્પિટિટિવ એક્ઝામ્સ અંતર્ગત કોમ્પ્યુટર રિલેટેડ પ્રશ્નની ચર્ચા કરવા માટે હું ડૉક્ટર વિમલ પંડ્યા આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત થયો છું. 2 ફેબ્રુઆરીની સુપ્રભાતે આપ સૌને સવારના સુપ્રભાત પાઠવું છું. મિત્રો, અત્યાર સુધી આપણે જે પણ કંઈ ડિસ્કશન કર્યું છે તેમાં જે મેઇન ટૉપિક કવર થાય છે તેને રિલેટેડ આપણે સંલગ્ન પ્રશ્નોનું ડિસ્કશન કર્યું છે. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હોય, નેટવર્કિંગ હોય, સોફ્ટવેર સાઇડ હોય, ત્યાર પછી કમ્પોનન્ટ્સ આર્કિટેક્ચર હોય, મેમરી હોય, એ દરેકે દરેક ટૉપિક વિશે આપણે કંઈક વત્તે ઓછા અંશે પ્રશ્નોની ચર્ચા કરી છે. એ જ ટૉપિકમાં આપણે આજે આગળ જઈએ છીએ. આજે આપણે સોફ્ટવેર લેંગ્વેજ રિલેટેડ આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, તો લેંગ્વેજ અથવા તો સોફ્ટવેર એટલે શું? મિત્રો, તો આપણે શરૂઆતના લેક્ચર્સ દરમિયાન ચર્ચા થઈ છે એમ કે ફિઝિકલ પાર્ટ્સ જે પણ કંઈ હોય જેને આપણે અડી શકીએ છીએ તે બધાને આપણે હાર્ડવેર તરીકે ઓળખીએ છીએ, અને સોફ્ટવેર એક એવો પોર્શન છે જેને આપણે ટચ નથી કરી શકતા, છતાં પણ આપણે તેમાં કામગીરી કરી શકતા હોઈએ છીએ. તો સોફ્ટવેર વિશે લાસ્ટ ટાઈમ ખ્યાલ છે કે 2-5 મિનિટમાં જસ્ટ એની અલગ અલગ પ્રકારની લેંગ્વેજીસ જાણવા પ્રયાસ કર્યો હતો કે 3 કેટેગરી હોય છે: હાયર લેવલ, મિડલ લેવલ, લોઅર લેવલ લેંગ્વેજ હોય છે. જનરલી જે પણ કંઈ બેઝ તૈયાર થયેલો છે તો લોઅર લેવલ લેંગ્વેજનો તૈયાર થયો છે. આપણે પણ જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપણે કક્કો બારાખડી શીખવી હોય, તો ABCD શીખવી હોય તો તેના માટેનો ફંડામેન્ટલ જે ફર્સ્ટ કેરેક્ટર હોય છે તે આપણે શીખતા આવીએ છીએ. સેમ વસ્તુ આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કે સોફ્ટવેરમાં પણ છે. તેનો સૌથી પહેલો જે બેઝ તૈયાર થયો તે લોઅર લેવલ લેંગ્વેજથી થયો છે. મિત્રો, આ એક એવી પ્રકારની લેંગ્વેજ બનાવવામાં આવેલી છે કે લેંગ્વેજનો એક પ્રકાર છે કે સૌથી વધારે તે એસેમ્બલી લેંગ્વેજને અનુરૂપ હોય અથવા તો મશીન લેંગ્વેજને અનુરૂપ હોય. આપણને પણ મિત્રો ખ્યાલ છે હવે તો કે ભાઈ મશીન એટલે કે કોમ્પ્યુટર ફક્ત 0 અને 1ની ભાષા સમજે છે, બાઇનરી અથવા તો 2 ડિજિટની ભાષા સમજે છે એમ. એટલે આપણે જે પણ કંઈ પ્રોગ્રામિંગ કરી રહ્યા છે કે સોફ્ટવેર તૈયાર કરી રહ્યા છે તેને મશીન ભાષા વધુ સરળતાથી સમજી શકે તે રીતના બનાવવામાં આવતી હોય છે. એટલે શરૂઆતના સમયમાં લોઅર લેંગ્વેજનો ઉપયોગ થતો હતો. એમાં કોબલ છે, ફોર્ટ્રાન છે, એ બધી લેંગ્વેજનો યુઝ થતો હતો. સમય જતાં તેમાં અમુક મોડિફિકેશન આવ્યા, એમાં મિડલ લેવલ લેંગ્વેજ આવી અને તેમાં પણ એડવાન્સ થયું, હાયર લેવલ લેંગ્વેજ થયું. મિત્રો, જ્યારે લોઅર લેવલ લેંગ્વેજની વાત થતી હતી તે સમયે તેમાં અમુક રૂઢિચુસ્ત નિયમોનું પાલન કરવું પડતું હતું એમ, એક પછી એક. એટલે એઝ પર એક્ઝામ્પલ આપણે જોઈએ કે આપણે ટોટલ 5 લેવું છે એમ, તો તેમાં આપણે સિક્વન્સ મેન્ટેન કરવી પડે છે. પહેલાં પ્રથમ સંખ્યા લો, પછી બીજી સંખ્યા દાખલ કરો, પછી એક ત્રીજી સંખ્યા વેરિયેબલ લો, એ વેરિયેબલનું કંઈક નામ આપો, પછી પહેલાંના બીજાનું ટોટલ થાય તે રીતનું સમીકરણ કરો, છેલ્લે આ વેરિયેબલમાં જવાબ આવશે, હવે એ વેરિયેબલને પ્રિન્ટ કરો. મીન્સ કે જે પણ કંઈ છે એ રૂઢિચુસ્ત, મીન્સ કે ટોટલી પ્રોટોકોલને આધીન થઈને એક સ્ટેપ લખવા પડતા હતા. તેમાં એક પણ સ્ટેપ આગું પાછું અથવા તો ઓછું વધતું નથી લખી શકાતું એમ. તો અને તો જ એ લોઅર લેવલ લેંગ્વેજમાં પ્રોપરલી પ્રોગ્રામિંગ થઈ શકતું હતું. બીજું કે તેમાં જ્યારે પ્રોગ્રામિંગ કરીએ ત્યારે ઘણો બધો સમય જતો રહેતો હતો. અમુક વખતે કોન્સ્ટન્ટ બેસવું પડતું હતું. અમુક વખત એવું થાય જ્યારે ફાઇનલ આઉટપુટ આપણે લેવાનું આવે તે સમયે ફાઇનલ આઉટપુટ તરત ના મળે. તેને લિંકઅપ કરે, કમ્પાઇલ કરે, ઓબ્જેક્ટિંગ કરે, ત્યાર પછી તેની ફાઇનલ જ્યારે આપણને આઉટપુટ આપે તે સમય દરમિયાન 1 કલાકે થતો તો 2 કલાકે થઈને 24 કલાક પણ થઈ શકતા હતા. એટલા માટે ધીમે ધીમે તેમાં કંઈક મોડિફિકેશન આવ્યું, મિડલ લેવલ લેંગ્વેજ આવી. તેમાં પણ અમુક જે નિયમો છે તેને વળગી રહેવું પડતું હતું. તેને માટે થઈને હાયર લેવલ લેંગ્વેજ અસ્તિત્વમાં આવી, જેમાં સ્પેસિફિક આપણે કોઈ પણ મીન્સ કે ઇંગ્લિશમાં અમુક ક્રોનોલોજી પ્લસ માઇનસ થાય તો ચાલી શકે છે, સ્પેલિંગમાં અમુક કદાચ પ્લસ માઇનસ થઈ હોય તો ચાલી શકે છે, પણ અમુક રૂલ્સને ફોલો કરવા પડતા હોય છે તો આપણે ઇઝીલી પ્રોગ્રામિંગ અથવા તો સોફ્ટવેર તૈયાર
કરી શકતા હોઈએ છીએ. તે 3 અલગ અલગ કેટેગરી અત્યારના આપણે ફક્ત વિઝ્યુઅલ બેઝિક કે C++, જાવા સ્ક્રિપ્ટ એવા બધા નામ સાંભળ્યા છે, પણ જે શરૂઆતના સમયમાં એકચ્યુઅલ જે થતું હતું તે કોબલ છે, ફોર્ટ્રાન કરીને છે, તેની અંદર તે બધાનું ડિસ્કશન પ્રોગ્રામિંગ થતું હતું. તે સમયે એ વખતે નવું ખ્યાલ છે મને, ત્યાર તો હું પણ 10મા 11મામાં ભણતો હોઈશ. તે વખતે રોલવાલા કોમ્પ્યુટર સેન્ટરમાં એક પહેલું કોમ્પ્યુટર આવ્યું હતું અને તેમાં પ્રોગ્રામિંગ કરવા માટે પંચ કાર્ડનો યુઝ થતો હતો. તેમાં પણ પ્રોગ્રામિંગ લખો, તેમાં સ્પેસિફિક સિક્વન્સ મેન્ટેન કરવી પડે, 1 2 3 4 એવું આગળ નંબરિંગ આપવા પડતા હતા. જ્યારે અત્યારના આપણે કોઈ લાઈન નંબર આપતા નથી, કોઈ ત્યારે ગ્રાફિક્સ ટૂલ નહોતું, તેને સિક્વન્સમાં લાવવા માટે આ નંબરિંગ આપવા પડતા હતા. નંબરિંગમાં પણ જો આગું પાછું થયું તો પ્રોબ્લેમ આવતા હતા. 1 2 3 4 5 નંબર આપ્યા ને પછી હવે થયું વચમાં કોઈ એક નંબર મારે એડ કરવો છે તો ફરીથી આપણે સિક્વન્સ ચેન્જ કરીને આપણે વચ્ચેનું નંબરિંગ લખી શકતા હતા એમ. એટલે મિત્રો એ સમયની માંગ હતી, એ સમયની જરૂરિયાત હતી, એટલે એ રીતના પ્રોગ્રામિંગ યુઝ થતા હતા એમ. હવે અત્યારની સમયની માંગ મુજબ આપણે નંબરિંગ નથી લખતા હોતા, આપણી જરૂરિયાત મુજબના ગ્રાફિક્સ ટૂલ્સ માટે અમુક યુટિલિટી આપી દીધી છે. તેના માટે પણ આખો અલગથી પ્રોગ્રામ લખવો નથી પડતો હોતો. એ યુટિલિટીનું સંકલન કરવાનું હોય છે. આપણે જે પ્રોગ્રામિંગ લખ્યું હોય છે તે હોય છે અને આપણે ફાઇનલ કમ્પાઇલ કરીને આપણે છેલ્લે EXE ફાઇલ આપણે આપી શકતા હોઈએ છીએ. તો મિત્રો આ લેંગ્વેજીસ કે સોફ્ટવેર રિલેટેડ વાત છે. અમુક કંપનીઓ પોતપોતાની રિક્વાયરમેન્ટ મુજબ સોફ્ટવેર બનાવતી હોય છે અને અમુક ડાયરેક્ટ તૈયાર સોફ્ટવેર મળતા હોય છે. એઝ પર એક્ઝામ્પલ હવે તો એડમિનિસ્ટ્રેશનને લગતા સોફ્ટવેર તૈયાર મળે છે. સ્કૂલ કોલેજમાં સ્ટુડન્ટની હાજરી ગણો, ફેકલ્ટીનો રિપોર્ટ ગણો, તેમની ઓનલાઈન જે પણ કંઈ ડિટેલ્સ હોય તે બધી જ વસ્તુઓ હવે તૈયાર સોફ્ટવેર મળતા થયા છે. બીજું ઓનલાઈન પ્રેઝન્ટ શીટની પણ વાત છે. કાર્ડ જસ્ટ સ્ક્રોલ કરો, પ્રેઝન્ટ પૂરાઈ જતી હોય છે. એ સોફ્ટવેર થકી ડેટાબેઝમાં બધી જ વસ્તુ આવી જતી હોય છે એમ કે ભાઈ આટલા સમયે આ વ્યક્તિ દાખલ થયો, આટલા સમયે આ વ્યક્તિ ગયા બહાર એમ. બીજું એ જ રીતના કાર્ડ સ્ક્રોલ ના કરવું હોય તો થંબની મદદથી પણ આપણે આપણી પ્રેઝન્ટ શીટ પૂરી શકીએ છીએ. એ જ રીતના આઈ કોન્ટેક્ટથી પણ આપણે આપણી પ્રેઝન્ટ શીટ પૂરી શકીએ છીએ. એવા સોફ્ટવેર્સ તૈયાર થયા છે એમ. મિત્રો કદાચ એક ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ કે જ્યારે આઈ કોન્ટેક્ટની વાત થઈ છે, જ્યારે આ સિક્યોરિટીની થોડીક વાત થઈ છે એમ કે ભાઈ કાર્ડ સ્ક્રોલ કરીએ અને આપણી પ્રેઝન્ટ પૂરાઈ જાય, ટાઈમિંગ ફીડ થઈ જાય, ડેટ ફીડ થઈ જાય. સેમ વસ્તુ એવું પણ છે કે એક બહુ ચર્ચિત હીરોના ઘરે લિફ્ટ આપી દીધેલી છે. લિફ્ટ છે, એક ફ્લોરથી બીજા ફ્લોર પર જવા માટે લિફ્ટનો ઉપયોગ કરે છે એ લોકો એમ. તો તેમાં પણ સિક્યોરિટી આપી દીધી છે. આપણે જઈને એ લિફ્ટ પાસે ઊભા રહીએ કે બટન પ્રેસ કરીએ તો એ લિફ્ટ ચાલતી નથી કે ઓપન થતી નથી. તેના માટે સ્પેસિફિક તેના ઘરના જે મેમ્બર્સ છે તે લિફ્ટ પાસે આવીને ઊભા રહે અને તેમનો આઈ કોન્ટેક્ટ એ જે લેન્સ અંદર મૂકેલો છે લિફ્ટમાં એ જો મેચ થાય તો જ લિફ્ટ ઓપન થતી હોય છે, નહીંતર લિફ્ટ ઓપન થતી નથી એમ. એટલે સેમ વસ્તુ આ જે સોફ્ટવેર તૈયાર કર્યું છે તેમાં આ હાયર લેવલ લેંગ્વેજમાં આ વસ્તુ પોસિબલ બની શકે છે. લોઅર લેવલ લેંગ્વેજ માટે તેમાં બહુ જ લંબાણપૂર્વકનો પ્રોગ્રામ લખવો પડતો હોય છે. પણ મિત્રો એક વસ્તુ કોમન છે કે આ જે પણ કંઈ અત્યારના લેટેસ્ટ લેંગ્વેજો શોધાઈ રહી છે તેનો બેઝ આ જૂની લેંગ્વેજ છે અને રહેશે. તેને આધારે જ આ નવી લેંગ્વેજમાં અમુક સુધારા વધારા થતાં આપણને જોવા મળતા હોય છે અને નવા રૂપરંગ સાથે વધારે સરળતાથી, વધારે ફ્રેન્ડલી યુઝર થઈને આપણી સમક્ષ તે વસ્તુ આવતી હોય છે અને આપણે તેને સરળતાથી તે વસ્તુ અમલીકરણ કરી શકતા હોઈએ છીએ. મિત્રો તો આપણે તેને રિલેટેડ પ્રશ્નો આપણે જોઈએ એમ. પહેલો જ પ્રશ્ન આવે છે, ડેશ ટ્રાન્સફોર્મ્સ વન ઇન્ટરફેસ ઇન્ટુ અનધર ઇન્ટરફેસ. અહીંયા જસ્ટ આપણને જ પૂછી લીધું છે, આપણે એક ઇન્ટરફેસમાંથી બીજા ઇન્ટરફેસમાં જવું હોય, ટ્રાન્સફોર્મ થવું હોય તો શેની જરૂરિયાત પડે છે? સોફ્ટવેર છે, હાર્ડવેર છે, પ્રોગ્રામ છે કે ડેટા છે? મિત્રો હાર્ડવેર આપણને ખ્યાલ છે, ફિઝિકલ પાર્ટ છે. પ્રોગ્રામ ઓલરેડી આપણને ખ્યાલ છે કે જરૂરિયાત મુજબ આપણે કોમ્પ્યુટરમાં જે ફીડ કરી છે તે એપ્લિકેશન અથવા તો પ્રોગ્રામ કહેવાય અને માહિતી એટલે કે ડેટા તરીકે ઓળખીએ છીએ.
અહીંયા આપણને સ્પેસિફિક કહેવામાં આવ્યું છે કે એક ઇન્ટરફેસમાંથી બીજા ઇન્ટરફેસમાં જવા માટે શેની જરૂરિયાત પડતી હોય છે. તો મિત્રો એમાં ઓબ્વિયસલી સોફ્ટવેરની જરૂર પડતી હોય છે. સોફ્ટવેર અને પ્રોગ્રામમાં અહીંયા માઇનોર તફાવત આપણે જોવાનો છે. એમ સોફ્ટવેર એટલે ઓલરેડી એવી વસ્તુ છે કે જેની મદદથી આપણે અમુક કાર્યો સરળતાથી થઈ શકે છે. એઝ પર એક્ઝામ્પલ ઓપરેટિંગ સિસ્ટમ ઇટસેલ્ફ એક સોફ્ટવેર છે. એ જો નાખેલું હોય તો જ આપણે બાકીની એપ્લિકેશનોમાં વર્ક કરી શકીએ છીએ અથવા તો બાકીના પ્રોગ્રામોમાં વર્ક કરી શકીએ છીએ. એમ અમુક નાની નાની યુટિલિટી છે તે સોફ્ટવેર તરીકે ગણાતી હોય છે. જ્યારે પ્રોગ્રામ આપણે આપણી જરૂરિયાત મુજબ જે વસ્તુ ક્રિએટ કરી છે અને તેની મદદથી આપણે કોઈ પણ ડેટા સરળતાથી ફીડ કરી શકીએ તેને આપણે પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવતો હોય છે. એટલે મિત્રો અહીંયા આપણને સ્પેસિફિક જે આન્સર મળ્યો છે તે આપણને આવે છે સોફ્ટવેર તરીકે આન્સર મળે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે એન ઓબ્ઝર્વેશન યુઝ ફોર એપ્લિકેશન સોફ્ટવેર ઇઝ. મિત્રો અહીંયા દરેકમાં કદાચ તમે કોઈ થીસીસ જોયો હોય, કોઈ રિવ્યૂ વાંચતા હો તો તેમાં પાછળની સાઈડ ઓબ્ઝર્વેશન્સ બધા આપી દીધા હોય છે. એમ એટલે કે શોર્ટ નેમ આપી દીધા હોય છે. જ્યારે કોઈ પણ થીસીસ કે આર્ટિકલ લખાયો હોય ત્યારે એ સમયે કદાચ ફૂલ ફોર્મ આખું ડાયરેક્ટ નામ ના લખ્યું હોય. અહીંયા આપણને એપ્લિકેશન માટેની વસ્તુ પૂછી છે કે ભાઈ એપ્લિકેશન માટેનું શોર્ટ નેમમાં કઈ રીતના લખાતું હોય છે. એમ જેની બુકની પાછળ આપણને ઓબ્ઝર્વેશન્સ બધા આપી દીધા હોય છે. એમ તો અહીંયા આપણને આપ્યું છે એપ્લિકેશન સોફ્ટવેર છે, એપ્સ છે, એપીએસ છે, એએસ છે કે નન ઓફ ધીસ છે. મિત્રો તો સ્પેસિફિક એપ્લિકેશન માટે અહીંયા APPSનો યુઝ થાય છે. આપણે પૂરું નામ ક્યારેય લખતા નથી હોતા. એટલે મીન્સ કે તમે જે પણ રિવ્યૂ જોતા હો, આર્ટિકલ્સ જોતા હો કે રિસર્ચ વર્ક જોતા હો તો એમાં અમુક વખતે વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોને આવી રીતે શોર્ટમાં કરવામાં આવતું હોય છે. જે આખું એક સ્ટાન્ડર્ડ તેનું હોય છે, તેને આધારે આ વસ્તુ થતી હોય છે. APS એ કંઈ ફૂલ ફોર્મમાં એટલે ઓબ્ઝર્વેશન્સમાં નથી આવતું. AS તો બહુ ખોટું લખેલી વસ્તુ છે. એમ એટલે અહીંયા એપ્લિકેશન સોફ્ટવેર માટે APP એપ્લિકેશન માટે છે અને સોફ્ટવેર માટેનો S છે. એટલે APPS અહીંયા સાચો આન્સર આપણને જોવા મળતો હોય છે. ધીસ એક્ટ એન interface between the processor and the application program and enable the user to exploit the ability of computer hardware device. મિત્રો અહીંયા આપણને સ્પેસિફિક વાત કરી છે કે ભાઈ પ્રોસેસર છે જે છે એટલે એઝ પર એક્ઝામ્પલ આપણે જે છે CPUની અંદર જે આપણે P4, P3 કોર ડ્યુઅલ 2 કોર પ્રોસેસરની વાત છે તે અને સ્પેસિફિક જે હાર્ડવેર છે એ બે વચ્ચેનું સંલગ્ન કરવાનું કામ કોણ કરતું હોય છે, ઇન્ટરફેસ કરવાનું કામ કોણ કરતું હોય છે. તો એ કોઈ ડ્રાઈવર અહીંયા આપી દીધું છે, યુટિલિટી પ્રોગ્રામ્સ આપ્યું છે, ઓપરેટિંગ એન્વાયરમેન્ટ છે અને એક છે ઓપરેટિંગ સિસ્ટમ છે. મિત્રો યુટિલિટી પ્રોગ્રામ એક એવો પ્રોગ્રામ્સ હોય છે કે બહુ નાની યુટિલિટી હોય છે, નાની સાઇઝમાં હોય છે તેની ફાઇલો, પણ તેનાથી આપણે અમુક કાર્યો સરળતાથી થઈ શકતા હોય છે જેને આપણે યુટિલિટી પ્રોગ્રામ્સ તરીકે ઓળખીએ છીએ. ડિવાઇસ ડ્રાઈવર મીન્સ કે આપણે આજે માનો કે સાઉન્ડ કાર્ડ ફીડ કર્યું છે તો સાઉન્ડ કાર્ડનું ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવું પડે છે. મોડેમ ઇન્સ્ટોલ કર્યું હોય તો તેનું ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવું પડે છે. મધરબોર્ડ હોય તો મધરબોર્ડનું ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવું પડતું હોય છે. એટલે મિત્રો એ જે તે હાર્ડવેર રિલેટેડના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડતા હોય છે. એટલે તે આન્સર પણ અહીંયા નથી. ઓપરેટિંગ એન્વાયરમેન્ટ એ અહીંયા જસ્ટ આપણને ગેરમાર્ગે દોરવા માટેનો આ એક આન્સર્સ લખેલો છે કે ઓપરેટિંગ એન્વાયરમેન્ટ, અને એક આપણને આન્સર આપ્યો છે ઓપરેટિંગ સિસ્ટમ. મિત્રો આપણે કદાચ લાસ્ટ લેક્ચરમાં કેવી કંઈક વાત કરી હતી ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું એમ. તો જનરલી આપણે તેને ઓપરેટિંગ સિસ્ટમ એક એવું કાર્ય કરે છે જે ઉપયોગકર્તા યુઝર અને કોમ્પ્યુટર વચ્ચે બ્રિજ જેવું જે કામ કરે છે તેને આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા બ્રિજ એટલા માટે કીધું છે કે આપણને ખબર છે કે ભાઈ કોમ્પ્યુટર ફક્ત ને ફક્ત એક જ ભાષા સમજે છે,
બાઇનરી લેંગ્વેજ 0 અને 1. એટલે કે આપણે જે પણ કંઈ ભાષામાં ડેટા ફીડ કરીએ છીએ, લખીએ છીએ, જોઈએ છીએ, તેને 0-1માં રૂપાંતરિત કરવા અથવા તો એ આદેશોનું પાલન કરાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ છે. એટલે એક હાર્ડવેરને પણ કમ્પોનન્ટ થઈ શકે, સીપીયુને પોતાની ગાઈડલાઇન્સ આપી શકે, તે બેઉને જો કોમ્પિટેબલ હોય તો તે ઓપરેટિંગ સિસ્ટમ છે. મિત્રો, આપણે પણ ગયા લેક્ચરમાં એક કે બે લાઇનમાં એનું ડિસ્કશન આપણે કર્યું, તો બહુ ડિસ્કશન નહોતા કરી શક્યા એમ કે સ્પેસિફિક હવે નવી અમુક ઓપરેટિંગ સિસ્ટમ આવી છે કે નવા એવા સોફ્ટવેર્સ આવ્યા હોય છે જેને અમુક જ હાર્ડવેર સપોર્ટ કરતા હોય છે મિત્રો. એટલે ખાસ હવે જે પણ કંઈ નવા સોફ્ટવેર આવી રહ્યા છે તે જે તે એપ્લિકેશન અથવા તો જે તે સોફ્ટવેર કે જે તે ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેરને કોમ્પિટ થઈ શકે, તેને રિલાયબલ અથવા તો તેને કોરિલેટેડ થઈ શકે તેવી જ એપ્લિકેશન બનાવવામાં આવતી હોય છે એમ. એટલે મિત્રો, અહીંયા ખાસ જવાબમાં ઓપરેટિંગ સિસ્ટમ આવે છે, તે વસ્તુ ખાસ આપણે ધ્યાન દોરીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ધીસ enable easing the process of maintaining file, directories, etc. મિત્રો, અહીંયા આપણને યુટિલિટી પ્રોગ્રામની વાત કરી છે કે અમુક સમયે આપણે અમુક કાર્ય સરળતાથી કરવા હોય તો તેના માટે આવી નાની નાની યુટિલિટીઝની જરૂરિયાત પડતી હોય છે. તે શું કરી શકતી હોય છે યુટિલિટીઝ? તો મેન્ટેનિંગ ફાઇલ, ડિરેક્ટરી, અમુક ફાઇલને આપણે પાસવર્ડથી પ્રોટેક્ટ કરવી હોય, અમુક ડિરેક્ટરીને પાસવર્ડથી પ્રોટેક્ટ કરવી હોય જે ડિસ્પ્લે ના થઈ શકે એવું કરવું હોય, અમુક કેલેન્ડર અલગ ડિઝાઇનિંગથી આવી જાય, ટાઈમિંગ અલગ રીતના આવે, નોટ આપણે કંઈ પણ જેવું કોમ્પ્યુટર ઓન કરીએ આપણને ટાઈમિંગ ડિસ્પ્લે થાય,